શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 41 પરિવ્રાજકનો વૃત્તાંત। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી અન્યની છેતરામણી અને કાવા દાવામાંથી મુક્તિ મળે છે। શ્રી ભાસ્કર પંડિતે કહ્યું કે શ્રીપાદ શ્રી વલ્લભ એ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી રાજરાજેશ્વરી સ્વરૂપ છે। તેમનામાં સ્થિત દેવી તત્વનું અનુષ્ઠાન કરનાર તેમના ભક્તોને જ તેની ખબર પડે છે। મેં એટલે લેખક શંકર ભટ્ટે ભાસ્કર પંડિતને પ્રશ્ન કર્યો, હે વિપ્રવર્ય, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એવી 4 પ્રકારની વાણી હોય છે તે મેં સાંભળ્યું છે। તે વિશે કૃપા કરીને વિસ્તારથી વર્ણન કરો। જવાબમાં ભાસ્કર પંડિતે કહ્યું, અંબિકા એટલે વાગ્દેવી પ્રતિવાક્ય દ્વારા વ્યક્ત થાય છે। તે પ્રત્યેક મનુષ્ય દ્વારા, પ્રત્યેક વ્યક્તિ દ્વારા બોલે છે। આપણા કાન દ્વારા સંભળાતું વાક્ય એ સ્થૂળ વાક્ય કહેવાય છે। કોકવાર વાક્ય મુખની બહાર બિલકુલ સંભળાતું નથી। મોંની અંદર જ ખાલી હોઠોની હાલચાલ પરથી આપણને અર્થબોધ થાય છે। તે વાણી મધ્યમા કહેવાય છે। મધ્યમા કરતાં સ્થૂળ વાણી છે તે વૈખરી કહેવાય છે। કંઠની અંદર વાણી ગળા સુધી જાય છે, ત્યાંથી બહાર આવી શકતી નથી। આવી વાણી જ અંદરને અંદર જ મનમાં ઘોળાય છે, તે પશ્યંતી તરીકે ઓળખાય છે। આ પશ્યંતી કરતાં પણ સૂક્ષ્મ નાભીમાં નિર્વિકલ્પણે રહીને સંકલ્પ માત્ર રૂપ રહેતી વાણી તે પરાવાણી કહેવાય છે। અંબિકાની ત્રિપુર ભૈરવી સ્વરૂપમાં પણ આરાધના કરવામાં આવે છે। ગુણત્રય, જગત્રય, મૂર્તિત્રય, અવસ્થાત્રય આ સર્વની આદિ શક્તિ ત્રિપુર ભૈરવી છે। હે બાળકો, આપણી પાસે ભક્તિ હોય, આપણે શ્રદ્ધાથી આત્મસમર્પણ કરી સંપૂર્ણતઃ શરણાગતિ સ્વીકારીએ તો આ લોકમાં અથવા અદૃશ્ય લોકમાં કોઈ પણ પ્રકારની શત્રુતા વિઘ્નરૂપ બને તો પણ આપણું કંઈ જ નુકસાન થતું નથી। વિરોધ શક્તિ કેવળ ભૌતિક જગતમાં જ વિદ્યમાન હોય છે તેમ નથી। તેવી શક્તિઓ પ્રાણમય, ભૌતિકમય, માનસિક અને આધ્યાત્મિક જગતમાં પણ હોય છે। આપણે જેટલી પ્રગતિ ઈચ્છીએ છીએ તેટલી પ્રગતિ થયા પછી તે લોકમાં આપણે ભૌતિક પ્રપંચમાં જે રીતે જીવન જીવી શકીએ છીએ તે જ રીતે તે લોકમાં જીવન જીવી શકીએ છીએ। મનુષ્યને પ્રગતિ કરવી હોય તો શ્રદ્ધા હોવી જોઈએ, જીવન મૂલ્યો પર વિશ્વાસ હોવો જોઈએ। આપણે પોતાનું જીવન વિશ્વાસના આધાર પર જ જીવીએ છીએ। સંકટ સમયે આપણને પરમેશ્વરની સહાય અવશ્ય મળશે અને તે જ તે સંકટમાંથી મુક્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ આપણને હોવો જોઈએ। આ વિશ્વાસ જ આપણને એક પ્રકારની સુરક્ષિતપણાની ભાવના ઉત્પન્ન કરી આપણો વિશ્વાસ વૃદ્ધિગંત કરે છે। શક્તિહીન જ્ઞાન નિર્લેપતા તરફ લઈ જાય છે। જ્ઞાનહીન શક્તિ અંધ હોય વિનાશને માટે કારણરૂપ બને છે। આથી આપણે જ્ઞાન સંપાદન કરી પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવું જોઈએ। શક્તિ અનુગ્રહ પછી પરિપૂર્ણતા સાધવી જોઈએ। સાંખ્ય માર્ગમાં ચૈતન્યને પુરુષ કયો છે અને પ્રકૃતિને સ્ત્રી કઈ છે। નીચેના સ્તર પર આ બંનેમાં વિરોધ હોય છે। ચૈતન્ય કર્મ કરતું નથી અને પ્રકૃતિને જ્ઞાન હોતું નથી। પ્રકૃતિ અને પુરુષ આ બંને એક થઈને જ સૃષ્ટિનું કામ કરે છે। આ બંનેને અપંગપણું છે। ચૈતન્ય એક રીતે લંગડું છે અને પ્રકૃતિ આંધળી છે। બધા જ લોકોમાં આંધળાપણું અને અપંગપણું કેવી રીતે વ્યાપી રહ્યું છે તે સમજાવવા માટે જ શ્રીપાદ પ્રભુના કુટુંબમાં એક ભાઈ આંધળો અને એક ભાઈ લંગડો જન્મ્યો। આ બંને અંધત્વ અને અપંગપણાના પ્રતીક હતા। ઉન્નત સ્થિતિમાં પહોંચ્યા પછી ચૈતન્ય અને પ્રકૃતિ આ બંને ઈશ્વર અને ઈશ્વરી નામે ઓળખાય છે। ત્યારે આ બંનેમાં વિરોધ હોતો નથી।
શ્રીપાદ પ્રભુ તેમના ભાઈઓનું યોગ્ય સમયે અપંગત્વ દૂર કરશે તેમાં કોઈ શંકા નથી. જન સમુદાયનું આંધળાપણું અને પંગુત્વ દૂર કરવાના બૃહદ કાર્યની સૂચના રૂપે તેઓ તે પરિવર્તન કરશે. અતીત એવા સ્થાયી સ્વરૂપમાં સ્થિત ચૈતન્ય અને પ્રકૃતિને અર્થાત પુરુષ અને સ્ત્રીને બ્રહ્મ અને માયા એમ સંબોધવામાં આવે છે. શ્રીપાદ પ્રભુએ ઉંમરના 16મા વર્ષે વૈરાગ્ય ધારણ કરી ઘરનો ત્યાગ કર્યો અને ધર્મ પ્રચાર માટે ઘરની બહાર પડ્યા. તેઓ જાતે જ બ્રહ્મ અને તેઓ જ માયા સ્વરૂપ છે. તે લોકોને સમજાવવાનો ઉદ્દેશ્ય તેમના ગ્રહ ત્યાગ પાછળ હતો. અપરિચિત અને અનંત ગુણયુક્ત બ્રહ્મ સ્વરૂપને પરિમિતતા લાવનારી શક્તિ એટલે જ માયા. શ્રીપાદ પ્રભુનો પીઠિકાપુરમમાં જન્મ લેવાનો હેતુ તેઓ અપરિમિત બ્રહ્મ સ્વરૂપ હોવાથી માયા સામે નમતું ન મૂકતા પરિમિત વ્યવહાર કર્યો તે સૂચિત કરવાનો હતો. ઉંમરના 16મા વર્ષે તેઓ માયાના બંધનમાં ન પડતા ફક્ત ભક્તોના ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરીને ઘર બહાર પડ્યા. સંપૂર્ણ વિશ્વમાં શ્રીપાદ પ્રભુના મહિમાનો વિસ્તાર થયા પછી આગામી શતાબ્દીમાં તેમના સંકલ્પ પ્રમાણે પીઠિકાપુરમના નિવાસીઓનો પણ જ્ઞાનોદય થવાનો છે. શ્રીપાદ પ્રભુની દિવ્ય ચૈતન્ય શક્તિ માનવ ચૈતન્યનું અપંગત્વ અને પ્રકૃતિનું અંધત્વ બંનેનું નિવારણ કરશે. શ્રીપાદ પ્રભુની લીલાઓ સામાન્ય માનવને ન સમજાય તેવી હોય છે. એક વખત એક સંન્યાસી કુક્કુટેશ્વર મંદિરમાં આવ્યો. તે દત્તાત્રેયના ભક્ત હતા. તે ભક્તોને દત્ત દીક્ષા પણ પ્રદાન કરતો. દત્ત દીક્ષા લેનાર સાધકને પોતાનું નિયોજિત કાર્ય નિર્વિઘ્ને સફળ થાય છે એમ તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું. પીઠિકાપુરમના અનેક બ્રાહ્મણોએ દત્ત દીક્ષા લીધી હતી. તે સંન્યાસી દીક્ષા આપીને સાધક પાસેથી દક્ષિણા સ્વીકારતો. દક્ષિણા તરીકે આવેલા ધનમાંથી તેઓ કેટલોક ભાગ દીક્ષિત થયેલ બ્રાહ્મણોને આપતા. અનેક બ્રાહ્મણોએ અને બીજા કુળના લોકોએ વિચાર વિનિમય કરી દત્ત દીક્ષા લીધી અને ગુરુદક્ષિણા આપી. પરંતુ મંદિરમાં આવતા કેટલાક ભક્તોમાં ચર્ચા શરૂ થઈ કે ભક્તોએ દત્ત દીક્ષા લેવી કે કેમ. બ્રાહ્મણ પરિષદ, ક્ષત્રિય પરિષદ અને વૈશ્ય પરિષદનું સંયુક્ત અધિવેશન ભરાયું. તે સંમેલનના અધ્યક્ષ શ્રી બાપન્નાર્યુલુ હતા. તેમણે વક્તવ્ય આપતા કહ્યું, દત્તાત્રેય ભગવાન બધાના જ છે. આથી સર્વ કોઈ દત્ત દીક્ષા લઈ શકે છે. 18 વર્ગના લોકો સંન્યાસી મહારાજ પાસેથી દત્ત દીક્ષા લઈ શકે છે. દીક્ષા લેવાની સુવર્ણ સંધિ બધાને માટે જ ઉપલબ્ધ છે. તે સમયે બ્રાહ્મણ પરિષદના કેટલાક લોકોનો એવો મત હતો કે બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય વર્ણના લોકો આચાર સંપન્ન હોવાથી તેઓ દીક્ષાને પાત્ર છે, પરંતુ શુદ્ર વર્ણના લોકો અનાચારી હોવાથી દીક્ષા લેવા માટે અધિકારી નથી. તેમની પાસેથી આપણે દક્ષિણા લઈને પોતાની તપઃશક્તિથી તેમને શુદ્ધ કરી શકીએ. આ વિશે પ્રત્યુત્તર આપતા શ્રી બાપન્નાર્યુલુએ કહ્યું કે ધાર્મિક અને અધાર્મિક લોકો બધી જ્ઞાતિમાં રહેવાના. કોણ કડક રીતે ધાર્મિક નિયમો પાળે છે અને કોણ કડક રીતે ધાર્મિક નિયમો નથી પાળતું, તે નક્કી કરવાનું ઘણું મુશ્કેલ છે. તેથી સમગ્ર સમાજની સમૃદ્ધિ અને સુખાકારીને નજરમાં રાખી આપણે દત્ત હોમ અથવા બીજા યજ્ઞો, ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો રાખીએ અને સમગ્ર સમાજની સુખાકારી મેળવીએ. દક્ષિણા લઈને પણ શૂદ્રોને દીક્ષા ન આપીએ એટલે તેમના પર અન્યાય કરવા જેવું મને લાગે છે. દક્ષિણા લઈને આપણે પોતાની તપઃશક્તિથી શુદ્ર લોકોને શુદ્ધ કરી લીધા પછી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકોનો ઉદ્ધાર પણ થઈ શકે છે. આ પ્રમાણે કોઈ પણ વર્ણના લોકોને વ્યક્તિગત સ્વતંત્ર દીક્ષા આપવાની આવશ્યકતા નથી. તદુપરાંત દક્ષિણાની રકમ ખૂબ ઊંચી રાખવામાં આવી છે. પ્રત્યેક વર્ણમાં ગરીબ લોકો હોય છે.
તેઓ આટલી મોટી રકમ દક્ષિણા તરીકે આપી શકશે નહીં. આટલી મોટી રકમ આપ્યા પછી તેમને કેટલાક દિવસો સુધી ભૂખે રહેવું પડશે. દક્ષિણા એ સ્વૈચ્છિક હોવી જોઈએ. યથાશક્તિ અને શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી આપેલી દક્ષિણા જ દક્ષિણા તરીકે સ્વીકારવી જોઈએ. તો જ દત્ત ભગવાનને સંતોષ થશે. ત્યાં એકઠા થયેલા બ્રાહ્મણોએ બળાપો કાઢતા કહ્યું કે સંન્યાસી મહારાજ આપણા નગરમાં પધાર્યા ત્યારે તેમનું સ્વાગત પૂર્ણ કુંભથી વેદ મંત્રોથી થયું નથી. મહારાજે પોતે જનહિત ભાવનાથી સર્વને દત્ત દીક્ષા આપી, પરંતુ આપણી બ્રાહ્મણ પરિષદે તેમને કાંઈ જ આપ્યું નથી. એ શરમજનક બાબત છે. શ્રી પાપન્નાર્યુલુએ જવાબમાં કહ્યું કે વાસ્તવિક રીતે જોતા પરમહંસ પરિવ્રાજકનું સ્વાગત કરવાની એક વિશેષ પદ્ધતિ છે. પ્રથમ તો તેમના પ્રધાન શિષ્ય તરફથી ઘણા દિવસો અગાઉ બ્રાહ્મણ પરિષદને સૂચના મળવી જોઈએ. તે સૂચના પર વિચાર વિમર્શ કરી પ્રધાન શિષ્ય સાથે વાર્તાલાપ કરી સર્વગ્રાહી બાબતો નક્કી થાય છે. આનાથી પ્રધાન શિષ્ય સાથે પરિષદના સભ્યો સારી રીતે પરિચિત થાય છે. તે પછી પરિષદ યોગ્ય સંખ્યામાં પરિવ્રાજક શિષ્યોને પસંદ કરે છે. તે પછી પરમહંસ પરિવ્રાજકનું આગમન નક્કી થાય છે. ત્યારે તેમનું સ્વાગત વેદ મંત્રોથી અને પૂર્ણ કુંભથી થાય છે. તે પછી તેમની સાથે શાસ્ત્ર ચર્ચા થાય છે. તદ પશ્ચાત પરિવ્રાજક મહોદયની સૂચના અનુસાર યજ્ઞ, યાગ અને દીક્ષા અથવા પ્રવચનનું આયોજન થાય છે. સાંપ્રત કિસ્સામાં પરિવ્રાજક મહોદય કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર કુક્કુટેશ્વર આવ્યા પછી તેમણે દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો અને ગુરુદક્ષિણા પણ માંગી. આ બધું આપણા નિયમો વિરુદ્ધ થયેલો પ્રકાર છે. શ્રી પાપન્નાર્યુલુનો ખુલાસો સાંભળ્યા પછી પરિષદના બ્રાહ્મણોએ કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નથી થયું તે વિશે ચર્ચા કરવાનો સમય નથી. હવે તમે કહો કે તમે જાતે અથવા તમારા જમાઈ અપ્પલરાજ શર્મા દીક્ષા લઈને દક્ષિણા આપવાના છો કે કેમ? શ્રી પાપન્નાર્યુલુએ જવાબ આપ્યો કે સામૂહિક સુખાકારી માટે અમે દીક્ષાને અનુમોદન આપ્યું છે, અમારા વ્યક્તિગત સુખાકારી માટે નહીં. આથી અમે વ્યક્તિગત રીતે દીક્ષા લેવાના નથી અને માટે જ દક્ષિણાનો સવાલ જ ઉદ્ભવતો નથી. બ્રાહ્મણ પરિષદના સભ્યોને જેમને દીક્ષા લેવી છે તેઓ પોતાની ઈચ્છાથી દીક્ષા લઈ શકે છે. બ્રાહ્મણ પરિષદ એ સામૂહિક સમસ્યા માટે રચાયેલી છે, વ્યક્તિગત સમસ્યા માટે નહીં. સામૂહિક પ્રયોજનવાળા વિષયો પર પરિષદ વિચાર વિનિમય કરે છે. વ્યક્તિગત દીક્ષા અથવા વ્યક્તિગત સમસ્યા માટે કોઈ વિચાર વિનિમય કરાતો નથી. શ્રેષ્ઠી અને નરસિંહ વર્માએ પણ દીક્ષા લેવા માટે ના પાડી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કોઈ પણ વ્યક્તિએ તેમની સ્વેચ્છા અનુસાર દીક્ષા લઈ શકે છે અથવા ના લેવી હોય તો પણ સ્વતંત્રતા છે. શ્રીપાદ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખનારા ભક્તો પૈકી કેટલાક ખેતીનો વ્યવસાય કરનારા કૃષિકો હતા. તેમાં મુખ્ય એવા વેંકટપ્પૈયા શ્રેષ્ઠી હતા. શ્રીપાદ વેંકટપ્પૈયાના ઘેર ગયા અને કહ્યું કે દત્ત દીક્ષા મળી નથી, તે માટે નિરાશ ન થશો. હું દત્ત દીક્ષા આપું છું. એટલું જ નહીં પણ યથાશક્તિ દક્ષિણા પણ હું જ આપીશ. બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે મંડલ એટલે 40 દિવસ દીક્ષાની જરૂર નથી. એક જ વખતની દીક્ષા પૂરતી છે. શ્રીપાદ પ્રભુએ એક દિવસ વેંકટપ્પૈયાના ઘેર 18 વર્ણના લોકોને દીક્ષા આપવાનું આયોજન કર્યું હતું. દીક્ષા લેનારમાં કેટલાક બ્રાહ્મણ વર્ગના ભક્તો હતા. શ્રીપાદ પ્રભુ બહુરૂપી છે અને દત્ત સ્વરૂપમાં પ્રગટ થવાનો તે દિવસ હતો. તે દિવસે દત્ત ભગવાનનો મનગમતો વાર ગુરુવાર હતો. દીક્ષા આપેલા સર્વ ભક્તોને તેમણે મંગળમય આશીર્વાદ આપ્યા. સર્વ ભક્તોએ ખૂબ જ શ્રદ્ધાભાવથી દત્ત ભગવાનનું ભજન અને પૂજન કર્યું. તે પછી શ્રીપાદ પ્રભુએ પોતાના આગામી કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી પોતાના ભક્તોને આપી. શ્રીપાદ પ્રભુએ ભક્તોને કહ્યું
કે દત્તાત્રેય ભગવાનનું સ્મરણ કરતાં જ તેઓ ભક્તોને દર્શન આપે છે અને તેમની મનોકામના પૂરી કરે છે. આ કાર્યક્રમના બીજા દિવસે એટલે શુક્રવારે હું એટલે શંકર ભટ્ટ નરસિંહ વર્માના ઘેર ગયો. ત્યાં શ્રીપાદ પ્રભુનું મંગળ સ્નાન ચાલુ હતું. સ્નાન પછી નરસિંહ વર્માએ શ્રીપાદને ખાવા માટે અનેક ફળો લાવી આપ્યા, પરંતુ શ્રીપાદે તેમાંથી માત્ર એક જ કેળું લીધું. તે કેળું લઈને તેમણે વર્માના ઘેર જે ગૌમાતા હતી તેને આપ્યું. તે પછી તેઓ વેંકટપ્પૈયા શ્રેષ્ઠીના ઘેર ગયા. ત્યાં પણ તેમને મંગળ સ્નાન કરાવવામાં આવ્યું. ત્યાં શ્રીપાદે માખણ, દૂધ, મલાઈ અને છાશનો સ્વીકાર કર્યો. ત્યાં તેમણે જાહેર કર્યું કે મારા ભક્તો મને મોટેથી બૂમો પાડી બોલાવે છે. પીઠિકાપુરમ છોડીને જવાનો સમય હવે આવ્યો છે. વેંકટપ્પૈયાના ઘેરથી નીકળી તેઓ તેમના દાદા બાપન્નાર્યુલુના ઘેર આવ્યા. ત્યાં પણ તેમણે મંગળ સ્નાન કર્યું. ત્યાં તેમણે જાહેર કર્યું કે ખરેખર દત્ત પોતે જ છે. શ્રીપાદ શ્રીવલ્લભ પ્રત્યક્ષ દત્ત સ્વરૂપ છે. દુઃખોનો ભોગ બનેલા જૂના રોગોના દુઃખોને સહન કરનારા તેમને દુઃખપૂર્વક પુકારે છે. તેમણે પોતાના ભક્તોના દુઃખો, પીડા, વિઘ્નો દૂર કરવા માટે અવતાર ધારણ કર્યો છે. અને હવે સ્પષ્ટપણે જાહેર કરવાનો સમય આવ્યો છે કે એ દત્ત છે અને તે પોતાની દૈવી લીલાઓ મારફત દુનિયાને ઉર્ધ્વ લાવવાના કાર્યક્રમોને શરૂ કરે. તે પછી તેઓ સ્વગ્રહે પાછા ફર્યા. શ્રીપાદ પ્રભુનો પીઠિકાપુરમ છોડી જવાનો નિર્ણય તેમના માતા પિતાને ખબર પડ્યો હતો. માતા પિતાએ તેમને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શ્રીપાદ પ્રભુ પોતાના નિર્ણય વિશે અડગ રહ્યા. તે પછી શ્રીપાદ પ્રભુના માતા પિતાએ તેમના વિવાહ માટે સમજાવવાના પ્રયત્ન કર્યા. ત્યારે શ્રીપાદ પ્રભુએ કહ્યું કે મેં અત્યાર સુધી અનેક વખત શ્રેષ્ઠી દાદા અને વર્મા દાદાને અનઘાલક્ષ્મી સાથે દર્શન આપ્યા છે. આ જુઓ મારું અનઘાલક્ષ્મી સહ મંગળમય સ્વરૂપ. આમ કહીને તેમણે તે દિવ્ય સ્વરૂપના દર્શન માતા પિતાને કરાવ્યા. તે મંગળમય સ્વરૂપના દર્શન કરી માતા પિતા ખૂબ જ ભાવ વિભોર થયા. તેમના મુખથી શબ્દ નીકળતો ન હતો. શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું, શ્રાદ્ધના દિવસે ભિક્ષા માંગતા મેં અવધૂત સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. ત્યારે જ કહ્યું હતું કે મારા વિવાહની વાત કરશો તો હું ઘર છોડીને જતો રહીશ. ઉપરના વાર્તાલાપ પછી શ્રીપાદ પ્રભુએ તેમના બંને મોટા ભાઈઓને સ્પર્શ કર્યો અને અમૃતમય દ્રષ્ટિથી જોયું. તત્કાળ આંધળા ભાઈને પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. તે દેખતો થયો અને લંગડો ભાઈ સામે થઈ સારી રીતે ચાલવા લાગ્યો. શ્રીપાદ પ્રભુના દિવ્ય સ્પર્શથી તેમને આપોઆપ જ્ઞાન થયું અને જ્ઞાન તેજથી તેઓ તેજસ્વી દેખાવા લાગ્યા. આવું અપૂર્વ દ્રશ્ય અને ચમત્કાર જોઈ તેમના માતા પિતાને આનંદ આશ્ચર્ય થઈ. તેમના મુખથી એક પણ શબ્દ નીકળતો ન હતો. તે જ અરસામાં ત્યાં દાદી રાજમ્બા અને દાદા બાપન્નાર્યુલુ, વેંકટપ્પૈયા શ્રેષ્ઠી અને તેમના પત્ની વેંકટ સુબ્બમ્માબા પણ આવ્યા. ત્યાં નરસિંહ વર્મા અને તેમના ધર્મપત્ની અમ્મા જમ્મા પણ આવ્યા. શ્રીપાદ પ્રભુ બધા સાથે હાસ્ય વિનોદથી વાતચીત કરતા હતા. તે પરમાનંદ ભર્યા વાતાવરણમાં સુમતી મહારાણી બોલ્યા, હે મારા વહાલા શ્રીપાદ, તું સર્વ જવાબદારીઓ પૂરી કરીને જઈશ એમ બોલ્યો હતો. પણ શ્રી વેંકટપ્પૈયા શ્રેષ્ઠી, વત્સની અને મલ્લાદી કુટુંબના દૂધનું ઋણ તારાથી ચૂકવાય તેવું નથી. શ્રીપાદે ઉત્તરમાં કહ્યું કે માતા, તે કહ્યું છે તે બરોબર છે. આ ત્રણેય વંશના લોકોને હું કદી પણ ભૂલીશ નહીં. હું જો વિસરી જાઉં તો તું મને યાદ કરાવજે. તેમની પાસેથી યોગ્ય સેવા લઈ તેમને હું વર પ્રદાન કરીશ. તારા પિયરના કોઈ પણ એક ઘેર હું ભોજન માટે આવીશ, પરંતુ દક્ષિણા માત્ર સ્વીકારીશ નહીં. તારા પિયરના લોકો મારી સાથે વાત્સલ્યપૂર્ણ વર્તન રાખે છે,
મને તેમના ભત્રીજા તરીકેનો પ્રેમ બાંધે છે. હું પણ આ માનવીય સંબંધોને માન આપીશ અને ભત્રીજા તરીકે જ વર્તન કરીશ. ઉપર મુજબનું કહીને શ્રીપાદ પ્રભુ તેમના પિતા તરફ વળ્યા. તેમને સંબોધીને તેમણે કહ્યું કે હે તાત, આપણા દંડીકોર વંશમાં અનેક વર્ષથી વેદ પરંપરા ચાલુ છે. હવે મારા બંને મોટા ભાઈઓ વેદશાસ્ત્ર સંપન્ન થઈ મોટા વિદ્વાન થયા છે. તેઓ આપણી વેદ પરંપરાને આગળ ધપાવશે. દંડીકોર વંશના લોકોને હું કદી પણ ભૂલીશ નહીં. કેટલીક ક્ષણો માટે શ્રીપાદ પ્રભુએ આંખો મીચી દીધી અને પછી કહ્યું કે આપણા શ્રીધર શર્મા ભવિષ્યના જન્મમાં સમર્થ રામદાસ નામથી એક મહાપુરુષ તરીકે મહારાષ્ટ્ર દેશમાં જન્મ લેશે. નરસિંહ વર્મા છત્રપતિ શિવાજીના નામથી જન્મી મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરી શ્રી સમર્થ રામદાસનું શિષ્યત્વ સ્વીકારશે. આ પ્રમાણે આપણા પૂર્વ સંબંધ બંધુ રૂપે સ્પષ્ટપણે કાયમ રહેશે. સમર્થ રામદાસ સ્વામી પછી શ્રીધર શર્મા મહારાષ્ટ્રમાં આવેલ સેગાંવ ક્ષેત્રમાં ગજાનન નામના મહાયોગી તરીકે પ્રગટ થશે. તે મહાયોગીને લીધે સેગાંવ ક્ષેત્રનો મહિમા અપરંપાર વધશે. રામરાજ શર્મા શ્રીધર નામે જન્મ લઈ મહાયોગી થશે. શ્રીધરની પરંપરાવાળા પીઠિકાપુરમ ક્ષેત્રમાં મારા ઘરના પ્રાંગણમાં મહાસંસ્થાનનું નિર્માણ થશે. વેંકટપ્પૈયા શ્રેષ્ઠી સાથેના આપણા ઋણાનુબંધ સ્થિર સ્વરૂપના થશે. એટલું જ નહીં, પરંતુ તે પછી વત્સવાઈ કુટુંબના લોકો પણ આવશે. અહીં સાવિત્ર પન્નાનું પારાયણ થશે. આટલું કહીને શ્રીપાદ પ્રભુ થોભ્યા. તેમને વેદ પઠન અત્યંત પ્રિય હતું. અનેક વખત શ્રીપાદ પ્રભુ વેદ પઠન સાંભળી અંતરલીન થતા. તેવા સમયે વેદ પઠન કરનાર વિપ્રગણ અત્યંત શ્રદ્ધાભાવથી શ્રીના દિવ્ય મુખ પ્રતિ એકી ટસે જોતા અને વેદ પઠન ચાલુ રાખતા. અધ્યાય 41 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.